હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે નવા જ મસાલા સાથે આખું વર્ષ સારું રહે તેવું ગાજરનું અથાણું બનાવીશું। તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે અને લાંબો સમય સુધી પડ્યું રહેશે, તો બ્લેક પણ નહીં થાય, ફૂગ પણ નહીં થાય અને ચીકણું પણ નહીં થાય। તો આ રીતે બનાવશો તો આખું વર્ષ તમારું ગાજરનું અથાણું છે લાલ ચટાકેદાર અને સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે અને સારું પણ રહેશે। તો વજનમાં 2 કિલો મેં લાલ ગાજરનો ઉપયોગ કર્યો છે। એની જગ્યાએ તમે દેશી ગાજરનો પણ ઉપયોગ કરી શકો। તો ગાજરને પહેલાં પાણીએથી ધોઈને સાફ કરી પછી એની પિલરેથી છાલ કાઢી લેશો। તો આ રીતના ગાજરની છે એકદમ સરસ છાલ કાઢીને પછી જ એનું આપણે અથાણું તૈયાર કરવાનું છે। છાલ હોતા ગાજરનું અથાણું કરીશું તો એ સમય જતાં બ્લેક પડશે। તો આ રીતના છાલ કાઢી અને મેં એને ટુકડા કર્યા છે। તો હવે એની ચીરીઓ તૈયાર કરી લેશો। તો ના વધારે પડતી પતલી કે ના વધારે પડતી જાડી, આ રીતની મીડિયમ એની ચીરીઓ છે તૈયાર કરવાની છે। અને અંદર જે સફેદ ભાગ છે આપણે કાઢી લઈશું। એ સ્વાદમાં મોળો પણ હોય છે અને કડક પણ હોય છે। તો આ રીતના તમારે ગાજરની છે એ મીડિયમ એવી ચીરીઓ તૈયાર કરવાની છે। તો આ રીતે બધા ગાજરની મેં ચીરીઓ તૈયાર કરી લીધી છે। તો આ રીતના તમારે મીડિયમ જ ચીરીઓ તૈયાર કરવાની છે, વધારે પડતી પતલી પણ નહીં અને વધારે પડતી જાડી પણ નહીં। તો વજનમાં 2 કિલો ગાજર છે તો આપણે 4 ચમચી આમાં મીઠું એડ કરીશું। ઘણા આમાં સાથે થોડી હળદર પણ એડ કરતા હોય છે, પણ હળદરની અત્યારે જરૂર નથી, ફક્ત મેં મીઠાનો જ ઉપયોગ કર્યો છે। તો 4 ચમચી જેટલું મીઠું એડ કરી એકદમ સરસ રીતે આ રીતે ઉપર નીચે કરી મીઠું છે ગાજર સાથે કોટ થઈ જાય એ રીતે મિક્સ થઈ જાય એ રીતે ઉપર નીચે કરી ઢાંકીને આપણે 8 કલાક માટે રહેવા દઈશું। જો તમે રાત્રે ગાજરની ચીરીઓ કરો તો તમારે સવારે કાઢી લેવાની, સવારે કરો તો સાંજે કાઢી લેવાની, અથવા તમે ઓછામાં ઓછું 5 કલાક માટે રહેવા દેશો તો પણ એમાંથી પાણી છે અલગ થઈ જશે। તો આ રીતે વચ્ચે વચ્ચે તમારે 3 થી 4 વાર એનું ઉપર નીચે કરી ઢાંકીને પાછી રહેવા દેવાની છે। તો કુલ તમારે 5 થી 7 કલાક માટે આ ચીરીઓને આ રીતે રહેવા દેવાની છે, એટલે એનું એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જશે અને અથાણું છે એ લાંબો સમય સુધી સારું રહેશે। તો મેં આ ગાજરની ચીરીઓને રાત્રે પલાળી હતી અને સવારે કાઢી લીધી। તો આ રીતે છાયણીની અંદર લઈ પાણી છે કાઢી અને આપણે આ ચીરીઓને સૂકવવાની છે। તો એકદમ સરસ પાણી નીતરી જાય એના માટે આપણે અડધો કલાક આ રીતે છાયણીમાં જ રહેવા દઈશું। અડધો કલાક જેવું થઈ ગયું છે અને એક્સ્ટ્રા પાણી છે બધું નીકળી ગયું। હવે આ ચીરીઓને આપણે સૂકવવાની છે। તો અત્યારે તમારે કોટનના કપડાનો જ ઉપયોગ કરવાનો છે। કોટનના કપડામાં સૂકવવાથી જે પાણી છે એકદમ સરસ ચૂસાઈ જશે અને ચીરીઓ છે સરસ ફટાફટ કોરી થઈ જશે। તો આ ચીરીઓને 4 થી 5 કલાક માટે તડકે સૂકવવાની છે। જો તમારા ઘરે ઓછો તડકો આવતો હોય તો આખા દિવસ માટે તમારે એને તડકે રાખવાની। એકદમ સરસ આ ચીરીઓ સુકાશે તો અથાણું છે આખા વર્ષ માટે સારું રહેશે। અને જો વધારે પડતો તડકો આવતો હોય તો 4 થી 5 કલાક માટે છાંયડે અને 4 થી 5 કલાક માટે તડકે, એ રીતે એક દિવસ માટે તમારે સૂકવી લેવાની છે। તો આ ચીરીઓ છે એને મેં એક દિવસ માટે સૂકવી હતી, એકદમ સરસ સુકાઈ ગઈ। આ રીતના હાથમાં લઈએ તો બિલકુલ પાણી વગરની લાગે ત્યાં સુધી એને સૂકવી લેવાની છે। તો હવે એનો આપણે સંભાર તૈયાર કરી લઈશું। તો 2 ચમચી મેથીના કુરિયા લીધા છે, તેની સામે આપણે 3 ચમચી રાઈના કુરિયા લેશું। તો ઘણામાં મેથીના કુરિયા એડ નથી કરતા, પણ મેથીના કુરિયાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો 3 ચમચી રાઈની કુરિયાની સામે મેં 2 ચમચી મેથીના કુરિયા લીધા છે, 1 ચમચી આખા ધાણા, 10 થી 12 આખા મરી અને 1 ચમચી આપણે વરિયાળી એડ કરીશું। બધા જ મસાલા મિક્સ કરી નાના મિક્સર જારની અંદર લઈ અને આપણે અધ કચરું પીસવાનું છે। તો એનો સાવ પાવડર નથી કરવાનો અથવા વધારે પડતું જાડું પણ નથી રાખવાનું। વરિયાળી છે એ થોડી આખા ભાંગા જેવી રહે એ રીતનું તમારે અધ કચરું પીસવાનું છે। તો આ રીતે આપણે હાથમાં લઈએ તો વરિયાળી છે એ અધકચરી પીસાઈ ગઈ છે। બધા મસાલા આ રીતના અધકચરા પીસી અને પહોળા વાસણની અંદર આપણે કાઢી લઈશું। તો વચ્ચે આપણે થોડી જગ્યા કરી લઈશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું।
તો હિંગ છે મારી થોડી સ્ટ્રોંગ છે એટલે મેં અડધી ચમચીનો જ ઉપયોગ કર્યો છે. હવે 1 વાટકા જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકીશું. વધારે આમાં તેલની જરૂર નથી, તો મેં મીડિયમ 1 વાટકો જે નાની સાઈઝનો હોય એવો જ લીધો છે. 1 વાટકો તેલ ગરમ કરી ધુમાડા નીકળે એવું તેલ ગરમ કરવાનું છે. તો તેલમાં મેં આખું જીરું એડ કર્યું છે. તરત જ ઉપર આવ્યું એટલે કે તેલ છે સરસ ગરમ થઈ ગયું. તો આ રીતના ધુમાડા નીકળે એવું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી તેલને થોડું ઠંડુ કરવાનું છે. અડધો મિનિટ જેવું થાય એટલે તેલ આપણું ઠંડુ થઈ જાય. પછી આ તેલને આપણે જે મસાલા તૈયાર કર્યા છે ઉપર રેડી દેશું. આ રીતે ઉપર રેડી તરત જ ઉપર ડીશ ઢાંકી અને 5 મિનિટ માટે ડીશને આપણે રહેવા દેશું. એટલે જે મસાલાની ફ્લેવર છે એકદમ સરસ બેસી જશે. 5 મિનિટ જેવું થઈ જાય એટલે ખોલી અને બીજા આપણે આમાં મસાલા એડ કરીશું. તો હવે જે મસાલા એડ કરવાના છે એ આ મસાલા ઠંડા થઈ જાય પછી આપણે એક્સ્ટ્રા બીજા મસાલામાં એડ કરીશું. તો અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. હવે તીખાશ માટે મેં 2 ચમચી લાલ મરચું એડ કર્યું છે. પછી તમારે વધારે તીખું કરવું હોય તો 3 થી 4 ચમચી જેટલું પણ લાલ મરચું એડ કરી શકો. તો 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું, કેમ કે આપણે ચીરીઓમાં પણ મીઠું એડ કર્યું છે. તો ઉપર બીજી અડધી ચમચી એડ કરી છે. કુલ 1.5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. બરાબર મિક્સ કરી લેશું. તો કલરમાં એકદમ સરસ લાલ ચટાકેદાર આપણો આ સંભાર છે બનીને તૈયાર થયો છે. એકદમ સરસ મિક્સ કરી જે આપણી ચીરીઓ છે સરસ સુકાઈ ગઈ છે એડ કરીશું. અને સંભાર સાથે આ ચીરીઓને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો સંભાર એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે તમને હાથેથી ફાવે તો હાથેથી અથવા ચમચાથી જે રીતે ફાવે એ રીતે સંભાર ચીરીઓ સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે તમારે બધી વસ્તુ બરાબર આપણે મિક્સ કરી લેવાની છે. તો જો તમારે આ અથાણું છે આખા વર્ષ માટે રાખવું હોય તો તમારે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. પણ આ અથાણું છે મારા ઘરે તાજું જ ખવાઈ જશે એટલે મેં તેલનું પ્રમાણ છે ઓછું રાખ્યું છે. તો 1 વાટકાની બદલે તમારે 2 વાટકા જેટલું તેલ લેવાનું. તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી ઢાંકીને આપણે 5 થી 7 કલાક માટે રહેવા દેશું. 7 થી 5 કલાક જેવું થઈ જાય એટલે મસાલા છે એ ચીરીઓ સાથે સરસ કોટ થઈ જાય, મિક્સ થઈ જાય. તો થોડું તેલ છૂટું પડ્યું છે અને આ રીતના થોડું મસાલો પણ દેખાય છે. તો બરાબર મિક્સ કરી અને હવે આપણે અથાણાને બોટલની અંદર ભરી લેશું. તો મેં કાચની બોટલનો ઉપયોગ કર્યો છે. એમાં અથાણું છે લાંબો સમય સુધી સારું રહે છે. તો બોટલને તપાવી પછી આમાં અથાણું ભરી લેશું. તો આ અથાણું છે ફ્રીજમાં રાખશો તો આખું વર્ષ સારું રહેશે. બહાર રાખશો તો પણ અથાણું 3 થી 4 મહિના સુધી સારું જ રહે છે. તો બન્યું છે ને એકદમ લાલ ચટાકેદાર. તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો.